એટલે હવે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને થોડા જુદી રીતે આપણે સમજાવીએ કે એને બાજુ અને ખૂણાની બેની દ્રષ્ટિએ આપણે વ્યાખ્યા કરીએ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જેની સામસામેની બાજુઓ સમાંતર છે એ વ્યાખ્યા તો થઈ જ ગઈ, પણ એની લંબાઈનું આપણને કશું નથી કીધું. એટલે જો એની રેખાની લંબાઈના દ્રષ્ટિએ આપણે જો એના પાછા બે ભાગ કરી શકીએ કે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુઓ સમાંતર તો છે જ, પણ બે સરખી છે સામસામેની બાજુઓ. અને આ જે ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુઓ સમાંતર તો છે જ, પણ ચારે ચાર બાજુઓની લંબાઈ સરખી છે. એટલે એ બી સી ડી અને બી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે આ બે રીતે દોરી શકીએ કે સામસામેની બાજુ સામેની બાજુઓ સરખી સમાંતર હોય અને સરખી હોય. જ્યારે અહીંયા સામસામેની બાજુઓ સમાંતર હોય અને ચારે ચાર બાજુઓ સરખી હોય. હવે એને વસ્તુ જે આ પહેલો વિભાગ છે એને જો આપણે હવે ખૂણાની દ્રષ્ટિએ થોડો ફેરફાર કરીએ કે એનો જો ખૂણો આપણે 90 ડિગ્રી કરી નાખીએ એટલે આ સામસામેની બાજુઓ સરખી તો છે જ. એટલે આ એડી અને બીસી સરખા છે અને એ બી અને સીડી સરખા છે. એટલે સરખા તો છે જ. આ પેલું છે ચિત્ર એવું. પણ જો એનો ખૂણો છે એ બધા સરખા થઈ જાય 90 ડિગ્રી થઈ જાય તો એ લંબચોરસ કહેવાય. તો એ લંબચોરસ થઈ જાય. હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે બીજો પ્રકાર છે કે જે સામસામેની બાજુઓ સરખી છે, સમાંતર છે અને ચારે ચાર બાજુઓ સરખી છે. એટલે કે બધી સરખી છે કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ. એટલે ચારે ચાર બાજુઓ સરખી છે. પણ જો ખૂણાની આપણે વાત નથી કરી, હવે જો એનો ખૂણો 90 ડિગ્રી થઈ જાય, આ ચારે ચાર બાજુઓ સરખી તો છે જ, પણ ચારે ચાર ખૂણાઓ પણ સરખા થઈ જાય એટલે કે 90 ડિગ્રી થઈ જાય. આપણે ખબર છે કે સરવાળો એનો આ 360 થાય. એટલે આ ચારે ચાર સરખા હોય તો દરેક ખૂણો 90 નો થાય. એટલે ચારે ચાર બાજુ સરખી થાય અને ચારે ચાર ખૂણાઓ 90 ડિગ્રી થાય તો એને ચોરસ કહેવાય. એટલે ચોરસ થઈ જાય. અને ઉપલું જે ચારે ચાર બાજુ છે ખૂણાની વાત નથી કરી એને સમચોરસ સમચોરસ નામ આપ્યું. ચોરસની ઉપરનું જે આકૃતિ આવે ને એનું નામ એને સમચોરસ આપ્યું. ચોરસ લંબચોરસ નહીં. આ ખાલી એમ નહીં લંબચોરસ આ કહેવાય કે આ કહેવાય? ઓકે, સમચોરસ આને કહેવાય એમ. ઓકે, એટલે જેને ચારે ચાર બાજુ સરખી છે એ સમચોરસ. અચ્છા, ઓકે. એટલે ચારે ચાર બાજુઓ સરખી હોય તો સમચોરસ અને ચારે ચાર ખૂણા અને ચારે ચાર બાજુ સરખી હોય તો એ ચોરસ. અને આનું બીજું કોઈ નામ નથી ને આ જે આ લંબચોરસનું? અચ્છા, ઓકે. અને પછી વિકર્ણની આપણે જે વાત કરતા હતા કે વિકર્ણમાં પણ જો કે એનો પછી આપણે ગુણધર્મ આવે કે જે આ જે છે એ આ જે ચોરસ કે સામસામેના સમાંતર હોય તો એકબીજાને આ છેદે છે, બરોબર ને? બેના અડધા અડધા ભાગ કરે છે. હા, પરસ્પર દુભાગે છે. એટલે કે આ જે છે એટલો જ આ થાય. આ ધારો કે ઈ નામ આપીએ તો એ ઈ જેવડો ઈ સી થાય અને બી ઈ જેવડો સી ઈ ડી થાય. બે હા, એટલે આ બંને સરખા ન હોય એમ. એટલે આ બંને
આ બંને સરખા થાય અને આ બંને સરખા થાય. હા દુભાગે ખરા હા પણ બે વિકર્ણોની જો માપ લઈએ તો એ બે જુદા હોય. ઓકે. આમાં પણ એમ જ થાય, પણ મને લાગે 90 ડિગ્રી છેદે, બરોબર ને? હા હા આમાં જે વિકર્ણ છે એ વિકર્ણ આ બે દુભાગે છે, હા પણ સાથે સાથે એનો વિકર્ણ એકબીજાને 90 ડિગ્રી છેદે છે. હા હા. અને આ લંબચોરસમાં એમાં સેમ ઉપરનું આવે તેવું જ. હા, એટલે એમાં કશો ફેર નહીં, એટલે સામ સામે દુભાગે છે પણ સરખાઈ થાય છે. જો હા એમાં સરખા થાય પેલામાં સરખા નહોતા આમાં સરખા થાય. હા બરોબર. એટલે આમાં આની જેમ આમાં બે ખૂણા આ બે બાજુઓ સરખી થઈ ગઈ. આમાં ચારે ચાર વિકર્ણના ચારે ચાર ભાગ સરખા થાય. હા એટલે આમાં બાજુ સરખી નથી પણ વિકર્ણો સરખા છે. હા વિકર્ણ દુભાગે છે અને એના જે ભાગ પડે છે આ એ ચારે ચાર સરખા નહીં, ચારે ચાર સરખા થાય છે કે નહીં? લંબચોરસની વાત કરે છે. હા, લંબચોરસમાં. લંબચોરસમાં વિકર્ણોના માપ સરખા હોય. અચ્છા. અને દુભાગે પણ છે. દુભાગે છે પણ 90 ડિગ્રી નહીં. હા. એનામાં 90 ડિગ્રી છે અહીંયા 90 ડિગ્રી નહીં. અચ્છા. એટલે એનો ખૂણો 90 નથી. જ્યારે આ ચોરસના વિકર્ણ છે એ ચારે ચાર સરખા છે હા અને 90 ડિગ્રીએ એ કાટખૂણે કાપે છે કાટખૂણે દુભાગે છે, એટલે કાપે છે. એટલે આ જે એના ગુણધર્મો છે એ ગુણધર્મોને આધારે આપણે બધા કેલ્ક્યુલેશન્સ થશે. હવે આ જો આકૃતિ યાદ રાખશે ને હા વિકર્ણનો ગુણધર્મો અને બાજુના અને એ યાદ રાખવું બહુ સહેલું પડશે. અચ્છા. એટલે બાજુના સંબંધો શું હોય, ખૂણાના સંબંધો શું હોય અને વિકર્ણોના સંબંધો શું હોય, એ ત્રણ વસ્તુ યાદ રાખવી પડે. એટલે એ ત્રણની વ્યાખ્યા આપી અને જુદા જુદા પ્રકાર એના પેટા ધર્મો બધા આવે. બરોબર ને? એટલે મને લાગે હવે બરોબર ક્લિયર થયું. કારણ કે ગુંચવણ વાળો ઘણો બધો હતો ને છોકરાને નાના મગજમાં નાના છોકરાને પેલો શરૂઆત કરવાની બહુ અઘરું પડે. હા બરોબર. એટલે આ બરોબર છે. હવે એટલે આપણે પેલા ઉતરતા ક્રમમાં એટલે જ કહ્યું ને, આપણે મેં પેલું કીધું ને ટોપ ટુ બોટમની મેથડ છે. એટલે ઘણી વખત આ ચોપડીમાં એ લોકો બોટમથી ટોપ શીખવાડે છે. એટલે પેલું ડિટેલમાં કરતા છેલ્લે આપણે શું શીખાય એમ કરીને પેલું કરે. પણ આ રીતે ઘણી વખત વધારે સમજાઈ જાય કે એના તમે પેટા વિભાગ પાડતા જાઓ ને પછી સમજાય. ઓકે, સરસ. ચાલો તો હું બંધ કરવું હોય.